સ્વામી શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદજી બીકોમ કોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટીવાય બીકોમ સેમેસ્ટર 5ના એકાઉન્ટિંગ 5ના પહેલા ચેપ્ટરનો અભ્યાસ કરવાની શરૂઆત કરીએ. રોકાણોના હિસાબો. વિષયાંગનું નામ છે રોકાણોના હિસાબો, જે આપણા એકાઉન્ટિંગ 5નું પહેલું ચેપ્ટર છે. ધંધામાં કેટલીક વાર વધારાના નાણાં ફાજલ પડ્યા રહેતા હોય તો તે નાણાંનું રોકાણ સરકારી જામીનગીરીઓ કે બિનસરકારી જામીનગીરીઓમાં કરવામાં આવે છે. હવે આવું જે રોકાણ કરીએ છીએ, આવી બચતનું રોકાણ કરવાનો ઉદ્દેશ કાં તો નિયમિત આવક મેળવવાનો હોય કે તેના ભાવ વધઘટમાંથી નફો કમાવાનો હોઈ શકે. રોકાણોના હિસાબો જ્યારે આપણે કરીએ છીએ ત્યારે તેની અંદર વપરાતા કેટલાક પારિભાષિક શબ્દો, કેટલાક મહત્ત્વના શબ્દ પ્રયોગોનો અભ્યાસ કરીએ. પહેલો શબ્દ પ્રયોગ છે આપણો દાર્શનિક કિંમત. જામીનગીરીની દાર્શનિક કિંમત એટલે જામીનગીરીની મૂળ કિંમત તેના પર છાપેલી હોય તેને દાર્શનિક કિંમત કહેવામાં આવે છે, કે જે તેની જામીનગીરી પર છાપેલી હોય. બીજો શબ્દ પ્રયોગ છે મૂડી કિંમત કે પડતર કિંમત. જામીનગીરી ખરીદવા માટે આપણે જે કિંમત ચૂકવીએ અને તે ઉપરાંત તેના પરના ખર્ચ સહિતની જે રકમ આવે તેને મૂડી કિંમત કે પડતર કિંમત તરીકે ઓળખવામાં આવે છે. હવે આવી જામીનગીરીઓનું ખરીદ વેચાણ સામાન્યતઃ શેર બજારમાં થતું હોય અને તેથી બજારની અંદર જે કિંમતો જામીનગીરીની બોલાતી હોય તેને બજાર કિંમત તરીકે ઓળખવામાં આવતી હોય છે. આ ઉપરાંત બીજા શબ્દો પણ આ સાથે શબ્દ પ્રયોગો કે જે આપણે દાખલો ગણતી વખતે, ચેપ્ટર ભણતી વખતે ઉપયોગ કરવાના છે, જેમાં આગળનો શબ્દ પ્રયોગ છે તે દલાલી છે. જામીનગીરીના ખરીદ વેચાણ વખતે ખરીદનારે કે વેચનારે શેર દલાલ મારફતે જ વ્યવહારો કરવા પડે છે. તે બદલ શેર દલાલને દલાલી આપવી પડે છે. તેથી ખરીદી વખતે ખરીદ કિંમતમાં દલાલી ઉમેરી કુલ રકમ મૂડી કિંમતના ખાનામાં લખાય છે, પરંતુ જ્યારે વેચાણ કર્યું હોય ત્યારે દલાલ દલાલીની રકમ કાપી લે છે. તેથી વેચાણ કિંમતમાંથી દલાલી બાદ કરીને જે રકમ આવે તે મૂડી કિંમતના ખાનામાં લખાય છે. આ ઉપરાંત જે પણ વ્યવહારો રોકાણોના થાય છે તે વ્યવહારો વ્યાજ સહિતના ખરીદ વેચાણો હોઈ શકે અથવા વ્યાજ બાદના ખરીદ વેચાણો હોઈ શકે, જેને વિગતવાર હવે આપણે સમજીએ.